टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। MDMSના 115 વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવાયા અને હોબાળો મચી ગયો। જ્યાં અહીં મોટા પ્રમાણમાં MDMSના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને ABVPએ ગુજરાત યુનિવર્સિટીની અંદર દેખાવો કર્યા। MDMSના ત્રીજા વર્ષના 115 વિદ્યાર્થીઓને અહીં નાપાસ કરાવવા આવતા આ વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે ડિજિટલ પેપર ચેકિંગમાં ભૂલ ભરેલું તમામ કામ છે। નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી છે। પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કર્યા હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે। પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના આ વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યા। વિદ્યાર્થીઓની માંગ છે કે જવાબ વહી ડિજિટલને બદલે પ્રત્યક્ષ તપાસવામાં આવે। માંગ કરેલી કે જે MDMS એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જે કરતા હોય મેડિકલની અંદર એમની પરીક્ષા જે પૂરી થઈને એનું જે રિઝલ્ટ આવ્યું એમાં કુલ 115 વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવેલા છે અને આ રિઝલ્ટ અત્યાર સુધી સૌથી ખરાબ આવેલું છે ગુજરાત યુનિવર્સિટીની અંદર। આની અંદર વિદ્યાર્થીઓની માંગ હતી કે અમારું પેપર પાછું એકવાર રીએસેસ કરવામાં આવે, એટલે ફરીથી એકવાર ચેક કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે। એ 7 દિવસ અગાઉ અમે આવેદનપત્ર આપેલો પણ યુનિવર્સિટી તરફથી હજી સુધી એનો કાંઈ રિસ્પોન્સ આવેલો નથી। એટલે આજે વિદ્યાર્થી પરિષદે જવાબ માંગવા માટે ભેગું થયું છે।